તો વર્ષોથી સમગ્ર ભારત જેની રાહ જોઈ રહ્યું હતું તે સ્વપ્ન આખરે પૂર્ણ થયું છે। ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી વર્લ્ડ કપ વિજેતાનો ખિતાબ જીતી લીધો છે। 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોજાયેલી આ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 299 રનનો લક્ષ્યાંક આપ્યો હતો। લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 45 ઓવરમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી। 246 રન બનાવ્યા હતા અને ટીમ ઇન્ડિયાની 52 રને જીત થઈ છે। આ જીત સાથે ભારતની મહિલા ટીમ પહેલીવાર વિશ્વ ચેમ્પિયન બની છે। ખુશીનો કોઈ પાર નથી। દેશભરમાં ઉજવણી કરવામાં આવી। સાઉથ આફ્રિકાને હરાવી ટીમ ઇન્ડિયા જે વિશ્વ વિજેતા બની છે। તો 2017માં જે સપનું અધૂરું રહી ગયું હતું, 2005માં જે સપનું અધૂરું રહી ગયું હતું, જે આજે પૂર્ણ થઈ ગયું છે અને 52 રને ભારતે આ જીત મેળવી લીધી હતી। જીતનો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવી હતી અને 2 વાર જે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફાઇનલમાં પહોંચીને જેનું સપનું અધૂરું રહી ગયું હતું એ સપનું આજે 2025માં પૂર્ણ થયું છે। સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાની જીત થઈ છે। તો સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ફાઇનલમાં રમી હતી। ગત રોજની જે મેચ હતી સૌની નજર હતી, પૂજા અર્ચનાઓ થઈ હતી ભારતની જીત માટે અને ભારતે આખરે આ વર્લ્ડ કપ જીતી લીધો છે, પોતાના નામે કર્યો છે। ઘણા વર્ષે ભારતીય ટીમ વિશ્વ વિજેતા બનતાની સાથે જ ખુશીની લાગણી જોવા મળી। જો કે તેમનું ઇનામ જે આપવામાં આવ્યું છે તેમાં પણ આ વખતે 300% વધારો કરી દેવામાં આવ્યો છે। ભારતની મહિલા બ્રિગેડે મેદાન મારી લીધું છે। તો ભારતે પહેલા બેટિંગ કરી હતી અને ત્યારબાદ આ ખિતાબ છે એ સાઉથ આફ્રિકાને હરાવી પોતાના નામે કર્યો।